ભાજપના કાર્યકર્તા એટલા બધા સ્ટેજ ઉપર આવે છે, કેમ કોઈ વ્યક્તિ બોલતો નથી? વાત કરીએ તો તમે ન્યાય કરો તો હાસો કરો. તમારે એટલો બધો ન્યાય કરવાનો શોખ હોય તો તમે પોતે બંધારણ તોડીને 10 દિવસ હાતાઈ જો છો, પછી તમે ગોચા જડતા નથી. જે સમાજવાળા કોઈ બી આગેવાન તમારે ભેળા રહીને ખાવાનું, ભેળા રહીને દંડ લેવાનો, એક જણા કંથી દંડ લેવાનો, બીજા છોકરા સમાજ બહાર કાઢવાના. મેન મુદ્દાની વાત કરીએ કે તમે પંચાયત કેવી રીતે કરી. તમે કોઈ બી ના ઘરે જો છો અવસરની અંદર તો તમે તોથી 1.5 લાખ રૂપિયા લ્યો છો. અમે કોઈ બી ના ઘરે અવસરમાં જઈએ અમારા કુટુંબમાં ગાવા તો તમે અમને નાત બાર મૂકી દો છો. તો તમારે નાત બાર જવું જોઈએ. દંડ તમારે કરવાનો, તોડ તમારે કરવાનો, બંધારણ તમારે તોડવાનો. સમાજને તો શું તમે એકદમ ગોડી સમજો છો? અને આવા લોકો જે ખોટો ન્યાય કરે છે ને તમે એમ કહો છો કે આ લોકો આ પરિવારને સપોર્ટ કરવો નહીં. તો હું તો દિલથી કહું છું કે ભાઈ તમે તાર ફૂલ જ્ઞાનીબેનને સપોર્ટ કરો ને મને સપોર્ટ કરતા ના. મને તો આખો સમાજ જે મને સમજે છે, મને જોડે છે ને એ લોકો બધા સપોર્ટ કરવા વાળા છે. હું મારા પરિવાર, ફેમિલી, કુટુંબ હંગાત વિડીયો બનાવું, એમાં કોઈ મારા નેગેટિવ કોમેન્ટ તો કદી આવતી નથી. સત્તાનો ઉપયોગ સદઉપયોગ કરો. કોઈના કન સત્તા એટલી બધી રી નથી. અને મારા પરિવારનું નામ શું કહું, હવે તમે નાત બાર કાઢી રહ્યા તો હજી તમે અમારો ચેડ મેલતા નથી.